આ મંદિર કોઈએ નથી જોયું કમેન્ટમાં જણાવી દેજો. આ મંદિર મને લાગે 50% જણાય છે ને આ મંદિર નથી જોયું. બાકી મેં પહેલી વખત આ મંદિર જોયું. આપ તમે બગદાણામાં નથી ભગવાનના મંદિર તમે નહીં જોઈએ 50% જણાય. કાળભૈરવ દાદાનું મંદિર, મહાદેવનું મંદિર ને બાજુમાં એક છે બાપા સીતારામનું ને સતીઆઈનું મંદિર જોવે. એમાં પાર્કમાં શૂટિંગ તથા ફોટો પાડવાની મનાઈ છે. બાકી અહીંયા છે હવનકુંડમાં છે. હું જોવા અહીંયા આ હવનકુંડ છે ઊંચા કોટરા હવન. અને હું તમને ત્રિશુલ દેખાડું જ્યાં માતાજીના છે ને અહીંયા જો આ છે ને માતાજીના ત્રિશુલ. બાપુજી અહીંયા આવે છે અહીંયા ફોટા પાડે છે. પબ્લિક જો અહીં જે પબ્લિક જો ને અત્યારે પબ્લિક જો કેટલી વધી. હેલો ગાઈઝ, વેલકમ ટુ નો વ્લોગ. કેમ છો તમે બધા? મજામાં લાઈક છે સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી આપણે અત્યારે છે ભગુડામાં જો મા મોગલના દરબારમાં છે. વાંધો નહીં, હાલો હું તમને દેખાડું એક્સપો પાટમોત્સવ પાછળ જઈને. ત્યાં સુધી તમે બધા ચેનલ લાઈક છે સબસ્ક્રાઇબ કરતા રહેજો. આ જો મંદિર આવેલું છે અહીંયા જરૂર મંદિર છે ને મંદિર. બાકી અહીંયા ભીડ જો બાકી આ બધા અહીંયા ચપલા પહેરે છે. આ બે આ જો કેવલ મોગલ કૃપા. તો કઈ વાંધો નહીં, ચાલો બહાર જઈએ છીએ આપણે મિત્રો. હવે આપણી છે ને અમારે જમવા જવાનું છે પ્રસાદ લેવા. પ્રસાદ લઈ લઈએ. અત્યારે તો 1 વાગી ગયો છે તો પ્રસાદ લઈ આવીએ. પહેલાં જો અમારા બાઇકમાં હશે તો પ્રસાદ મળશે, બાકી નહીં મળે. તો મિત્રો આપણે ઓલે પડે પણ જવાનું છે. ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ રાખજો. પહેલાં પ્રસાદી લઈ આવીએ માતાજીની. મિત્રો આજની પ્રસાદીમાં છે દાળ છે, રોટલી છે, મટારાનું શાક છે, પાપડ છે ને પ્રસાદી છે ને છાશ છે ભગુડા. તો ચાલો અમે પ્રસાદ લઈ લઈએ. અમે માથે બે આવી ગયા છે. જો માથે નજારો કંઈક આવો દેખાય માથે. બાકી ગીત સંભળાય છે એટલે થોડોક ઓછો અવાજ આવતો હોય. એ નીકળીએ છીએ ઘરે થોડી બગદાણા જવા માટે. અત્યારના વાગી ગયા છે 3 એ નીકળીએ છીએ. જો આ 4 વ્હીલ છે આપણી એટલે દુર્સાલી છે. તો હવે નીકળીએ. મા મોગલના દર્શન કરી લીધા મસ્ત મજાના. તમને પણ મજા આવી ગઈ હોય, મજા આવી ગઈ હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાકી આપણે હાલો ચાલો બગદાણા જઈએ છીએ બાપા સીતારામની ના. તો મિત્રો કેમ છો બધા? તો આપણે પેલા ગયા છે બાપા સીતારામ બગદાણા. અત્યારે સમય 4 વાગી ગયા છે. થોડી નીંદર આવી ગઈ હતી 4 વ્હીલમાં એટલે હુઈ ગયો હતો બધા. હું એકલો હુઈ ગયો હતો. થોડીક નીંદર આવી ગઈ હતી એટલે. બાકી અહીં જો બાપા સીતારામનું મંદિર છે તો ચાલો હું તમને દર્શન કરાવી લઉં. કાળભૈરવ દાદાના મંદિર પૂગ્યા, દર્શન કરી લો તમે પણ. સવારના પોરમાં કાળભૈરવ દાદાના મંદિર દર્શન થઈ ગયા. તો હવે બાપા સીતારામનું તમને દર્શન કરાવું. જો મિત્રો આ ગાદી મંદિર છે બાપા સીતારામનું. બાકી અહીંયા જો તમે મંદિર દેખાડું બાપા સીતારામને. મેં તમને દર્શન કરાવી દીધા બાપા સીતારામ. બાકી ચાલો તમને હવેડીના દેખાડું. મસ્તનો નજારો છે હવેડીમાં પણ. નીંદર આવે છે કઈ ઉતારવો જો આ બંડી બાપા સીતારામની ચડિયા. જો મિત્રો અહીંયા જરૂર આખું મંદિર બગદાણાનું મંદિર. આખું બગદાણાનું મંદિર છે જો 3Dમાં બગદાણાનું મંદિર. આ 3Dમાં ને બાપા આ શું છે બાપા સીતારામનું? હા એ બધું વસ્તુ ખાતા ને એ બધું જો આ વાસણ જો બંડી જો એ બંડી જોઈએ લાગે થોડો પૈસા ભૂલી જાય જો 3D. તો હું તમને આજે બાપા સીતારામના દર્શન કરાવું. અહીંયા એવું કહેવામાં આવે છે કે જે ઝાડવું છે ને પીપળાનું ઝાડવું તો એમાં છે ને બાપા સીતારામ દેખાય છે. બાકી હું તમને દેખાડું. ભાઈ મને તો દેખાઈ જાય. જો તમને દેખાય તો કમેન્ટ કરજો કે તમને પણ દેખાડે. બાકી જાઓ બાપા સીતારામ દર્શન કરો. એક ઝાડવું આવેલું છે કે જે તમને બાપા સીતારામ દેખાય. બગદાણામાં આવેલું છે. હું તમને છે ને જો કેવી રીતે દેખાડું. જો તમને દેખાય તો કમેન્ટ કરી દેજો. બાકી હાલો હું ગોતી લઉં. હા જરૂર બાપા સીતારામ દેખાય તમને? હાજર ઝૂમ કરી તમને દેખાડું. જો તમને દેખાય તો કમેન્ટમાં
કમેન્ટમાં લખી નાખજો. બાકી મને તો દર્શન થઈ ગયા છે બાપા સીતારામના, કેમ કે હું અહીં 4થી તે 5મી વાર આવેલો છે ને, એટલે તો અત્યારે તો રાતનો સમય છે, 4 વાગેલા છે. જો બગદાણામાં પબ્લિક જો છે, 0 પબ્લિક. બાકી તો મને જો અહીંયા દર્શન થઈ ગયા છે. હા જો દેખાય, હાલા દેખાય તું સર કઈ કઈ ગયેલા હાજરો કઈ બાજુ છે એ પેલા બાપા સીતારામ છે, કાયદેસર બાપા સીતારામ દેખાય છે. તો મિત્રો બાપા સીતારામ ના તમને દર્શન થઈ ગયા છે ને, તો બગદાણામાં છે હે ફોલોવર વધી જાય હાઈ હાઈ કરી લઈને ના એટલે નો કરાવવાનો એટલે ભાઈના ફોલોવર્સ કેટલા છે તારા? ઓ જો વીમાં કઈ 300 તો તો મિત્રો હું તમને છે ને દર્શન કરી નાખે છે બાપા સીતારામના. તો બગદાણામાં આવેલી છે જે બાપા સીતારામ ખુદ કાર ચલાવતા, એ કાર હું તમને દેખાડું. એના માટે પહેલા તમે સબસ્ક્રાઈબ કરો. બાકી હું તમને ચાલો કાર દેખાડો, અહીં જોથી કાર દેખાઈશ. એ છે ને બાપા સીતારામ ચલાવતા, હવા હાઈ 2 ટાઈમ ચલાવતા. એ કાર હું તમને આખી દેખાડું. હા મને ખબર છે, હવા હાઈ ચલાવતા. હું જીવતો ને પણ મને રહસ્ય ખબર હોય ને, કેમ બધા કહે ને કે રહસ્ય છે ને, એટલે મને ખબર હોય. બાકી આ મંદિર જોડું અહીંયા જો મંદિર. મિત્રો આ છે બાપા સીતારામ ગાડી ચલાવતા ને, એ જો તમે વિડીયો સર્ચ મારી લેજો કે યુટ્યુબમાં, તો તમને વિડીયો આવી જાય ને આ જ ગાડી તમને દેખાય છે. જો ડેકી આગળ આવે, પાછળ એન્જિન આવે. આને ખબર છે. લે મેં યુટ્યુબમાં જોયું હતું ને, એટલે તો વ્લોગ ઉતારું છું. આખી ફેમમાં લઈ લીધી છે આ ગાડી. બાપા સીતારામ છે ને આ ગાડી ચલાવતા કાર 4 તો કઈ વાંધો નહીં. આ જો તમે પછી કહો ભાઈ મને. તો હવે હુવાનું ગોતી લઈએ, પછી સવારે મસ્ત મજાના દર્શન તમને પણ કરાવી દઉં. ત્યાં સુધી બધા સુઈ જાઓ, અમે પણ સુઈ જઈએ. હવે મળીએ ડાયરેક્ટ સવારે. તો મિત્રો બગદાણામાં હુવાની જગ્યા મળી ગઈ છે. અહીંયા જો બાકી બધા સૂતા છે. જો અહીંયા અમે અમારી પથ્થર અહીંયા કરી નાખી. અહીંયા કંઈ ગોદરા બોદરા એમને એમ લઈ લીધું અંદરથી, તો સુઈ જાય ડાયરેક્ટ સવારે મળીએ. બહુ નીંદર આવે, ચાલો સુઈ જાય, તમે પણ સુઈ જાઓ. તો ગુડ મોર્નિંગ, જય બાપા સીતારામ, જય મા મોગલ. તો અત્યારે અમે ફિલહાલ છે બગદાણા. અત્યારનો સમય થઈ ગયો છે 8 ને હવે બાપા સીતારામના દર્શન કરતા જાય. બાકી 8થી નીકળવાનું છે ચોટીલા. ત્યાં સુધી તમે બ્લોગમાં બના રાખો. બાકી તૈયાર થઈ બ્રશ કરી દીધું છે. કેમ કે મસ્ત સુવિધા છે અહીંયા બગદાણા. જો ત્યાં મંદિર જો દેખાય છે, પબ્લિક જો છે, કેમ કે થોડીક અમે આગળ મોડું થયું ને, એટલે વહી ગઈ છે બધી. બાકી ચાલો મિત્રો, જો આનથી અમે ગોદરા લીધા અહીં છે. જો તો મિત્રો આપણે પૂગી ગયા છે દર્શન કરવા. અત્યારનો સમય વાગ્યો છે 8. ના જો બાપા સીતારામ મંદિર અહીં જે આ સાઈડ નતા ને, આ સાઈડના દર્શન કરી લે. જો હું તમને આનથી કરાવી દઉં દર્શન. ભીડ છે. જય બાપા સીતારામ. જો મિત્ર બાપા સીતારામના દર્શન કરી લીધા છે. હવે શ્રી રામ લક્ષ્મણ સીતામાના દર્શન કરવા જઈએ. જો ચાલો હું તમને દેખાડું. મિત્રો દર્શન કરો તમે પણ, રામ લક્ષ્મણ સીતા માતા અને હનુમાન દાદા. તો અમે પણ દર્શન કરી લઈએ. ચલો જો મિત્રો બહાર એન્ટર થઈ ગયા છે. તમને બહારનો કંઈક નજારો દેખાડ દો. ટૂંક જ સમયમાં અહીંયા મંદિર બને છે નવું. કઈ વાંધો નહીં મિત્રો, જો તમને ઉપરનું સીન દેખાડ દો. બે એન્જોય કરીએ. હા બાપા સીતારામ એવું રહસ્ય છે કે જે બાપા સીતારામે જો બંને પેઢી હતી ને, એમાંથી બાપા સીતારામ હાથ નાખે ને એટલે પૈસાથી નીકળતા જ જાય. કેમ કે એમના પાકીટમાં છે લક્ષ્મીજી વિરાજમાન હતા ને, એટલે બાકી જો બાપુજી અહીંયા આવે છે, અહીંયા ફોટા પાડે છે. પબ્લિક જો અહીં જે પબ્લિક જો ને, અત્યારે પબ્લિક જો કેટલી વધી. હવે આનાથી આપણે જવાનું છે ઊંચા કોટરા. પહેલાં નાસ્તો કરી લઈએ સૌથી પહેલાં. મિત્રો અહીંયા બગદાણામાં છે ને બધીને ચા પીવડાવે છે, બધીને પીવડાવે બેહીને. તો ચાલો આપણે પણ ચા પી લઈએ. જો બધા પીશ ને કંઈ વાંધો નહીં, આપણે પણ ચા પી લઈએ બધાથી છે. એટલે બગદાણામાં ખાવાનું પૂરું જ ન થાય, 24 કલાક જમવાનું ચાલુ છે. તમે ગમે ત્યારે જાઓ ને જમવાનું ચાલુ. અત્યારે અમે ચાહીએ છીએ એ સાઈડ. મિત્રો અહીંયા બગદાણામાં નાનો એવો કંઈક પ્રોગ્રામ છે. જો
બગદાણામાં છે. મિત્રો આપણે આવ્યા હતા ને સાઈન જતા જોઈ આ છે આપણી ફોરી. બાકી અત્યારે તો વાગી ગયા છે 10:30 ને આખી અંદર એવી મજા આવી કે રામધૂન ને આહા અતિશય મજા આવી ગઈ. એવી તો મજા કાંઈ નહોતી, બહુ મજા આવી ગઈ. તો પાછા આટો મારવા જયું અત્યારે તો બૂટ પહેરવા આવ્યા. બાકી હાઈ જો મેં કીધી જોઈ મિત્રો આપણે બગદાણાથી છે ને એક મંદિર આવ્યું છે બાપા સીતારામ, સૌથી મોટી મૂર્તિ છે બાપા સીતારામની જોડિયા છે બગદાણા. અહીંયા આવ્યું આ જૂનું મંદિર સીધા વયો ને આ સાઈડ ડાયરેક્ટ સીધો આ બાપા સીતારામનું મંદિર પછી અને કાળભૈરવ દાદાનું મંદિર પણ ઓલે પડે છે. આ મંદિર કોઈએ નથી જોયું કમેન્ટમાં જણાવી દેજો. આ મંદિર મને લાગે 50% જણાય છે ને આ મંદિર નથી જોયું. બાકી મેં પહેલી વખત આ મંદિર જોયું. આ લઈને આવ્યો હતો જો આને ખબર છે એ લઈને આવ્યો હતો ને એટલે. બાકી આઈફોનમાંથી ફોટા શૂટિંગ હાલે છે જો બાપા સીતારામની મૂર્તિ, મોટી બધી મૂર્તિ અહીંયા આવી છે બગદાણાની સામું, ફક્ત તેમની સામનું છે ને હું તમને દેખાવજો કબૂતરા મસ્તના સડે છે જો અહીંયા. તો આપણે ઊંચા કોટરા પર જવાનું છે એટલે વ્લોગ થોડોક બહુ મોટો થઈ જાય એટલે તમે આખો વ્લોગ જોજો તો જ તમને મજા આવશે. ને એક વાત જોજો આમાં છે ને ચાર્જિંગ પૂરું થઈ ગયું. હા આવો જ મોબાઈલમાંથી બીજામાંથી વ્લોગ ઉતારું. બાકી ફોટા પાડલે કાળભૈરવ દાદા તમને હું દર્શન કરાવું. તો મિત્રો જે પણ લોકો છે ને બગદાણા દર્શન કરવા આવે ને તો આ મંદિર નહીં ભૂલતા. જો આ મંદિર અહીંયા સીધું છે ને મેં તમને દેખાડ્યું હતું ને એ જો આ મંદિર હું તમને ફટોફટ દેખાડી દઉં ને અંદર પણ હું તમને દેખાડી દઉં. જો અહીંયા મહાદેવ ને બાપા સીતારામ છે. અહીંયા જો નાનું એવું મંદિર છે. કાળભૈરવ દાદાને તમને દર્શન કરાવું. બગદાણામાં મહાદેવનું મંદિર આવ્યું છે. પેલા નંદી મહારાજના દર્શન કરી લઉં ને મારી પાસે છે મંદિર છે મહાદેવનું. જો આ મંદિરનું નામ તમને કહું બાકી જો મહાદેવ. તો દાદાએ કીધું એ નામ છે કરું. જો મંદિર કંઈક આવું છે અહીંયા, આવું કંઈક મંદિર અહીંયા છે. બાકી જો અહીંયા પાણીનું આવે છે ઝરણું પાણી મહાદેવની માથેથી પાણી આવે છે. તમે દેખાડું જો મહાદેવ છે એની માથેથી પાણી આવે છે બગદાણામાં. અમે છે ને પહેલી વખત બધું જોયું છે. તમે પણ કદાચ મારા વ્લોગમાં પહેલી વખત જોયું હોય, પહેલી વખત જોયું તો સબસ્ક્રાઈબ કરી લેજો. નંદી મહારાજ બાકી આ છે કાળભૈરવ મંદિર છે નદી. આ જો આ નદી છે ને કાળભૈરવ દાદાનું મંદિર જોયું અમે. ચાલો હું તમને ના લઈ જાઉં. હવે અમે જઈએ છીએ કાળભૈરવ દાદાના દર્શન કરવા. અમે 3 જણા છે, હું તુષાર હિતેશ. દેખાડું જો આવી રીતના ઓફ રોડિંગ કરવું પડે આમાં. આ છે પાણી આખું ભરેલું હોય ને ત્યારે આવી રીતના ઓફ રોડિંગ કરતી આવી પડે. જો આ છે કાળભૈરવ દાદાનું મંદિર. ચાલો હું તમને ના લઈને ડાયરેક્ટ દર્શન કરાવું. મિત્રો મારી પાસે તમે જોઈ રહ્યા છો કાળભૈરવ દાદાનું મંદિર. અહીં જરૂર છે તમે દર્શન કરી લો, તમને દર્શન કરાવી દો. શ્રી કાળભૈરવ દાદા મંદિર બગદાણામાં આવેલું છે. બાકી જો 1 2 અહીંયા કૂદતો છે. દર્શન કરી લીધા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હવે દર્શન કરી નીકળીએ છીએ ઘરે. એ તમને હાલનું નજારો દેખાડું થોડુંક જજો. તો નીકળીએ છીએ હવે
ઊંચા કોટરા. તો મિત્રો આપણે છે શ્રી સતીઆઈના દર્શન કરવા આવી ગયા. સતીમાના જો સતીઆઈમાં અંદરથી તમને દર્શન કરાવું, દર્શન કરી લેજો. જો આપ તમે બગદાણામાં નથી ભગવાનના મંદિર તમને નહીં જોઈએ 50% જણાય. કાળભૈરવ દાદાનું મંદિર, મહાદેવનું મંદિર ને બાજુમાં એક છે બાપા સીતારામનું ને સતીઆઈનું મંદિર જો એ. તો મિત્રો હવે નીકળીએ છીએ, ઊંચા કોટરા જવાનું છે. તો ચાલો મિત્રો તમને માતાજીના દર્શન કરાવું ચામુંડમાના. ચોટીલા જાય ત્યાં તો આપણી છે બગદાણાથી નીકળીએ તો ટ્રાફિકમાં હલાઈ ગયા. ચોટીલા સોરી. તો મિત્રો આપણે પૂગી ગયા છીએ ઊંચા કોટરામાં ચામુંડમાના દર્શન કરવા. અત્યારે ફિલહાલ જાય છે દરિયે જઈ ને પછી ચામુંડમાના દર્શન કરાવું, તમને પણ કરાવું, હું પણ કરી લઉં. ત્યાં સુધી તમે બધા કન્ટિન્યુ રાખજો બ્લોગમાં. તો મિત્રો ફાઇનલી ચામુંડમાં આવી ગયા છે આપણે ઊંચા કોટરા. જો કરિયા ભીડનું કુળદેવી ચામુંડા માતાજી એ તો કઈ વાંધો છે. આ છે કાળભૈરવ જો તમે પણ દર્શન કરી લો. બાકી આપણે ચામુંડાના તમને હું દર્શન કરાવું આગળ. અહીં જો ખૂબની ગરમી છે ને આપણે અંદર જઈએ આગળ. મંદિરની અંદર જવાનું છે આપણે. પછી આ બે જરા અહીંયા ચાલો દર્શન કરાવો. આપણે ઊંચા કોટરામાં છે ને માં લખેલું છે ચામુંડાનું માં. અહીંયા જો માં લખેલું છે અહીંયા પાછળ. ત્યાં છે ને માં ચામુંડબાએ છે ને કાળિયાભીરનું અંત કર્યું હતું, અહીંયા અવસાન કર્યું હતું, કાળિયાભીરને માર્યો હતો અહીંયા. તો ચાલો હું તમને દેખાડું. તો માતાજીના મંદિરના કેમેરાની મનાઈ છે. મંદિરમાં પાર્કમાં શૂટિંગ તથા ફોટો પાડવાની મનાઈ છે. બાકી અહીંયા છે હવનકુંડમાં છે. હું જોઉં અહીંયા આ હવનકુંડ છે ઊંચા કોટરા. અને હું તમને ત્રિશુલ દેખાડું જ્યાં માતાજીના છે ને અહીંયા જો આ છે ને માતાજીના ત્રિશુલ છે. આ કમસે કમ નથી 400 થી 500 ત્રિશુલ અહીંયા આવેલા છે. બાકી આ માતાજીનું મંદિર જો ચામુંડમાનું મંદિર અહીંયા આવેલું છે. પહેલાં હું ચોટીલામાં અત્યારે માતાજીના દર્શન કરી લો. તો ચાલો હું દર્શન કરીને તમને પણ દર્શન કરાવવા. તો મિત્રો આમાં છે ને ચામુંડમાનું ત્રિશુલ છે. અંદર આમાં ગોતવું પડે, જેને દર્શન થાય દર્શન કરી લેજો. બાકી જાણો અમે ગોતી આવ્યો છો ખોડિયારમાં. તો આ મોટું ત્રિશુલ આવ્યું છે. બાકી આમાં નથી 100 થી 150 ત્રિશુલ હોય, વધારે હોય 300 માનું ત્રિશુલ આમાં આવેલું છે. ઇતિહાસમાં તો એવું અત્યારે એમાં આવે છે. અમે તો દર્શન કરી લીધા છે. તો અમે દર્શન કરી લીધા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અમારા ચેનલને. અત્યારે છે ઊંચા કોટરા ચામુંડમાના મંદિરે છે. તો બસ હવે અત્યારના વાગી ગયા છે 3. હવે નીકળીએ છીએ ઘરે. બાકી ચાલો તમને હું રસ્તાનું વ્યૂ દેખાડું. અને બહુ મજા આવી ગઈ છે અમને તો. 3 જગ્યા ગયા, ભગોડા, બગદાણા, ઊંચા કોટરા. જો તમને આ મજા આવી ગઈ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી ચાલો હવે અમે નીકળીએ છીએ ઘરે. તો મિત્રો આપણે ઊંચા કોટરાથી નીકળી ગયા છે ને 100 કિલોમીટર બાકી છે. ઉના અહીંયા જોડી 4 વ્હીલ અહીંયા બધા જો બહુ બધા થાકી ગયા ને એટલે અહીંયા ચા પીવા આવ્યા હતા. જોડી ચા મળે છે અહીંયા હાઈવે ઉપર. બાકી અહીંયા ચાલો ચા પી લઈએ. નીકળીએ છીએ નોન સ્ટોપ ઉના.